2018ની પેટા ચૂંટણી માટે ફોર્મ ભર્યું છે તો સુરત કલેક્ટર કચેરીમાં પોતાની ઉમેદવારી કરી છે ત્યારે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી કરવા માટે તેઓ પહોંચ્યા। સમર્થકોએ ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા છે। તો સુરતની આ પરિસ્થિતિ સામે આવી છે જ્યાં હવે જાણે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। કીર્તેશ સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, કોંગ્રેસના જે સંજય રામાનંદી છે તે હવે ઉમેદવારી કરવા માટે પહોંચ્યા છે, શું માહોલ ત્યાં આગળ જોવા મળી રહ્યો છે? બિલકુલ, જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતા સુરત વોર્ડ નંબર 18ના નગરસેવક ભાજપના હતા, તેમનું હૃદયરોગના હુમલા બાદ તેમનું મૃત્યુ થયું હતું। ત્યારબાદ અહીંયા ફરી રી-ઇલેક્શનની વાત કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસે જે તેમના ઉમેદવાર જાહેર કર્યો છે। જે રીતે ઉમેદવાર છે તે પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા ગયા હતા ત્યારે બીજી બાજુ ભાજપે પણ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે। જીતુભાઈ કાચાના નામની જાહેરાત કરી છે ત્યારે કહી શકાય કે આપ પાર્ટીએ પણ પોતાના ઉમેદવાર સૂરજ આહિરનું નામ મૂક્યું છે। એટલે કે જે પ્રકારે વોર્ડ નંબર 18 છે અને ત્યાં આગળ આહિર સમાજ અને રબારી સમાજ વજૂદ છે તેને લઈને તમામ પાર્ટીઓ એક થઈને એક જ કોમ્યુનિટીના લોકોને ઉતાર્યા છે। એટલે કે સુરતની વોર્ડ નંબર 18ની બેઠક પર હવે રસાકસીનો જંગ જોવા મળશે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ઠેર ઠેર હવે પ્રજાને થતી સમસ્યાને લઈને ચર્ચા કરવામાં આવશે। ગલીએ ગલીએ ચૂંટણીની ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે સિહોર નગરપાલિકા વિસ્તારના લોકો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। સિહોર નગરપાલિકાને 24 મહિના પછી લોકપ્રતિનિધિ મળશે। સિહોરવાસીઓનો મુખ્ય પ્રશ્ન પાણીનો છે। સિહોરમાં ભર શિયાળે પણ પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે અને અઠવાડિયે 10 દિવસે પાણીનું વિતરણ થાય છે અને તે પણ પીવાલાયક શુદ્ધ પાણી ન હોવાથી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા હોય તેવા લોકો આક્ષેપ પણ કરી રહ્યા છે। સિહોર શહેરના દરેક વોર્ડમાં અનિયમિત પાણી વિતરણની સમસ્યા કાયમી બની છે। તેમાં પણ છેલ્લા કેટલાક સમયથી જે પાણીનું વિતરણ કરવામાં આવે છે તે દુર્ગંધયુક્ત, દૂષિત અને પોરાવાળું હોવાથી સિહોરવાસીઓ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। બીજી તરફ વાત કરીએ તો સિહોર ગોતમેશ્વર તળાવ ખાતે આવેલ ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં છે ત્યારે સિહોર શહેરની સામાન્ય જનતા કેમિકલ્સયુક્ત પાણી પીવા મજબૂર બની છે। જો કે 1995થી સતત 5 વર્ષથી સિહોર નગરપાલિકામાં ભાજપ સત્તામાં રહ્યું હતું ત્યારે આ વર્ષે પરિવર્તન થશે કે પુનરાવર્તન થશે તે તો આવનારો સમય જ બતાવશે। જે વોર્ડમાં રહું છું અમારો વોર્ડ નંબર 5 કહેવાય। વોર્ડ નંબર 5 ની અંદર પણ રોડ, રસ્તા, પાણી અને સ્ટ્રીટ લાઇટો જેવા પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે। વોર્ડ નંબર 5 એટલે સિહોરનું હૃદય કહેવાય છે। અમારા ગામની અંદર હાઈવે રસ્તો પણ ખરાબ છે। જે સ્થાનિક રેગ્યુલર જરૂરિયાત હોય છે જેવી કે પાણી, રોડ, રસ્તા, લાઇટ, ગટરની સમસ્યા અને પાણી સમસ્યા તો બહુ મોટી સમસ્યા છે કે સિહોરની અંદર ઠેર ઠેર પાણી અને ગટરના ઉભરાતા હોય છે। આજે આપણે જોઈએ કે મસ્જિદોની અંદર, મદરસાની અંદર અને મંદિરોની અંદર જયારે જવું હોય, મસ્જિદોની અંદર નમાઝ પઢવા જવું હોય તો ગંદકીના ગટરના પાણીમાંથી થઈને જવું પડે છે। 48 કરોડના ખર્ચે ગટર પ્રોજેક્ટ આવ્યો, પાણી પ્રોજેક્ટ આવ્યો। પાણી માટે એમણે શુદ્ધિકરણ માટે યોજના બનાવી, ગૌતમી નદીમાં શુદ્ધિકરણ યોજના બનાવી, રોડ રસ્તા માટે યોજના બનાવી। અત્યારે લોકોને 1 મહિના અને 15 દિવસે પાણી મળે છે। આ ગટર વ્યવસ્થા કરી 48 કરોડના ખર્ચે, છતાં ગંદી ગટરો આ સોટે કાશી સિહોરમાં ગટર ઉભરાય છે। આ 25 વર્ષમાં એને કોઈ વસ્તુનો ફેરફાર કરેલ નથી। તમે ગટર જુઓ, કચરો જુઓ, ગંદકી જુઓ, જ્યાં હોય ત્યાં ઉકળા પડ્યા છે, ગટર બધે ઉભરાય છે। પાણીની સમસ્યા અઠવાડિયે બહેનો બેડા લઈ લઈને જ્યાં નગરપાલિકાના ઓફિસમાં જાય છે અને પાણી માટે હલ્લા કરે છે। પાયાની જરૂરિયાતો હોય, રોટી, કપડા और મકાન, તો એ પાયાની જરૂરિયાતો પણ લોકોની પૂરી થઈ નથી અને પાયાની જરૂરિયાતોથી પીડાઈ રહ્યા છે। સૌથી મુખ્ય પ્રશ્ન છે પાણીનો કે સિહોરમાં ઉપરથી પૂરતા પ્રમાણમાં પાણી આવે છે પરંતુ સ્થાનિક તંત્રના આયોજનના અભાવને લીધે, એમની વહીવટી અણઆવડતના લીધે લોકોને 20 દિવસે પાણી મળે છે। જો પાણી આવે તો એ પૂરતા પ્રેશરથી મળતું નથી। લાખો રૂપિયા ફિલ્ટર પ્લાન્ટમાં નાખ્યા અને લોકોને દૂષિત પાણી હજી પીવાનો વારો છે। તમામ વિસ્તારમાં મધ્ય સિહોરને વાત કરતા પર આ વિસ્તારમાં તમામ ઠેકાણે કોક ઠેકાણે કોઈ દિવસે 20 દિવસે પાણી આવે છે, કોઈ દિવસે 15 દિવસે પાણી આવે છે, કોક વિસ્તારમાં મહિને દિવસે પણ પાણી આવે છે। પાણી વેચાતું લેવું માણસને, ગરીબ માણસને પોહાય નહીં। લાઇટમાં પણ કોઈ જગ્યાએ લાઇટ ઉડી ગઈ હોય તો કર્મચારીને કહીએ તો 10-15 દિવસે લાઇટ શરૂ થાય છે અને રસ્તાઓનો પણ કચરાઓ, ગટરો અને ઉકળાઓ પણ સતત આ શહેરની અંદર ઉભરાય છે।
અને માત્ર એક છેલ્લા 5 વર્ષથી નહીં 25